આગામી લોકસભા 2024માં યોજાનારી ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે એમએસ યુનિવર્સિટીના જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશન ખાતે યુવા મતદાર અને પ્રથમ વખત મત આપતા વિદ્યાર્થીઓ માટે મતદાન પ્રક્રિયાની સમજ આપવામાં આવી। આ પ્રસંગે જમીન સુધારણા વિભાગના નાયબ મામલતદાર અને ARO અમિત પરમાર, સ્વીપ કોર્ડિનેટર ડોક્ટર સુધીર જોશી, ફેકલ્ટીના ડીન નીતિન ચોપડા અને પ્રોફેસર નિધિ તેરે દેસાઈ જોડાયા હતા। યુવા મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા અભિયાન અંતર્ગત વડોદરાની ટીમ સ્વીપ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। ત્યારે એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિટી ખાતે યુવા મતદાર જાગૃતતા અભિયાન યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। સ્વીપના અધિકારીઓએ યુવા મતદારોને લોકશાહીની કરોડરજ્જુ સમાન ચૂંટણી પ્રક્રિયાની સમજ આપી હતી, તેમજ એક મતનું મહત્વ સમજાવ્યું હતું। ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા ડિબેટ સ્વરૂપે ચૂંટણીના મહત્વ અને મતદાન કાર્ડ મેળવવા માટે તેમજ નામ સુધારા વધારા માટે ઓનલાઈન પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી। ફેકલ્ટીના વિદ્યાર્થીઓને અને યુવા મતદારોને EVMનું લાઈવ નિર્દેશન દર્શાવવામાં આવ્યું હતું, જેથી તેઓ મતદાન પ્રક્રિયાથી અવગત થાય। ઉપસ્થિત સર્વે વધુમાં વધુ મતદાન થાય તે માટે શપથ લેવામાં આવ્યા હતા। जस्ट इमेजिन कि वोट करवा गया हो तो जीती गया हो એટલે એક વોટનું જે ઇમ્પોર્ટન્સ છે ને ત્યારે ખબર પડે। એમણે ઓપન જ્યારે પણ મીડિયા સમક્ષ પણ કીધેલું છે system observe and help with elections in a remote place like Africa, because not just India but the entire world looks up to India's election process, trusts the process of election in India and looks at us with amazement. So in nutshell, Election Commission appeals us for 100% voting, and our aim is divided into 4 types of election. Let me tell you, we want ethical election. किसी को आपके कंस्टिट्यूएंसी को आपको रिप्रेजेंट कर सके, आपके लिए लड़ सके पार्लियामेंट। पर एक वोट से क्या ही फर्क पड़ेगा? जी, ऐसा बहुत लोग सोचते हैं कि मेरे एक वोट से क्या फर्क पड़ जाएगा, पर हिंदी में कहावत है कि बूंद बूंद से ही सागर बनता है। तो अगर हर इंसान ऐसा सोचने लगता है, हर वालिद देशवासी ऐसा सोचने लगता है कि मेरे एक वोट से क्या फर्क पड़ जाएगा, तो आप लार्जर पिक्चर देखिए, कितने वोटर टर्नआउट कितना कम हो जाएगा, कितने लोग वोट देने नहीं जाएंगे। कुछ सक्षम कैंडिडेट। पहली बात तो आज जे हमारा फैकल्टी ऑफ जर्नलिज्म मास कम्युनिकेशन में वोटिंग अवेरनेस प्रोग्राम, तो अमने खबर पड़ी कि भाई एक वोटनी शू इम्पोर्टन्स होय छे। અને આજનો જે પહેલી આઈ વિલ બી ધ ફર્સ્ટ વોટર ફોર ધ ફર્સ્ટ ટાઈમ કે ભાઈ મેં પહેલી વાર આજે હું વોટ આપીશ। તો મને ખબર પડી કે ભાઈ એક વોટની શું કિંમત હોય છે અને એ વોટ મારા દેશ માટે શું ઇમ્પોર્ટન્સ ધરાવે છે, કે ભાઈ એ જો મેં વોટ કરવા નહીં જાઉં તો શું ડિફરન્સ પડશે અને જો વોટ કરવા જઈશ તો શું ડિફરન્સ પડશે। તો ભાઈ મેં આજે એ વસ્તુની અવેર થયો કે ભાઈ મને એકચ્યુઅલી ખબર પડી કે ભાઈ વોટિંગ કરવાથી શું ચેન્જીસ આવી શકે છે મારા લીધે, એક વોટના લીધે। અને હવે હું મારું નવું વોટ જે આપવા જઈ રહ્યો છું હવે આપણા જે આગામી લોકસભાના ઇલેક્શન્સમાં, તો મને ખબર પડી કે ભાઈ મેં એક વોટ કરીશ તો મને શું ઇમ્પોર્ટન્સ ધરાવે છે, મેં એ વોટ કરી શકીશ એવી આજે એમએસ યુનિવર્સિટી ખાતે જે જર્નાલિઝમ અને કોમ્યુનિકેશન જે ડિપાર્ટમેન્ટ છે એના જે સ્ટુડન્ટ છે એમના તરફ ખૂબ સારો એક કાર્યક્રમ કરવામાં આવ્યો અને એમાં વોટિંગનું શું મહત્વ છે અને અત્યારે ECI દ્વારા જે અલગ અલગ જે સૂચનાઓ બહાર પાડી છે એને આમે જ કરીને એક ખૂબ સરસ ડિબેટ કાર્યક્રમ કરવામાં આવ્યો અને એની જે જાણકારી છે તમામ વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવી અને જે સ્વીપ છે એનું શું મહત્વ છે અને વોટિંગનું શું મહત્વ છે અને આગામી લોકસભા ઇલેક્શનમાં જે પણ વ્યક્તિનું નામ વોટર લિસ્ટમાં છે એ તમામ મત આપે એના માટે મેં પોતે પણ તમામને અપીલ કરી છે અને એક સુંદર મજાનો કાર્યક્રમ અહીંયા કરવામાં આવ્યો।